અને પરિવારની પરંપરા અનુસાર આ નૃત્ય નવા જોડાને કરવાનું હોય છે. સૌથી નવું જોડું અમારા પરિવારમાં કાર્તિક અને વૈષ્ણવીનું જ છે. એટલા માટે હવે આ કમાન આમને સંભાળવા દો. પરંપરા, પૂજા આ બધું અમારાથી બહુ વધારે છે. એને નિભાવવું જરૂરી છે. શી ઇઝ ટોટલી રાઈટ ક્રેક્સ. હવે પરંપરા છે તો નિભાવી તો પડશે ને ક્રેક્સ. અને આ તો ભગવાનની પૂજાની વાત છે. નમો પાર્વતી પતે. હર હર મહાદેવ. વાહ, એકદમ શિવ પાર્વતીની પડછાઈ જેવા લાગી રહ્યા છે બંને. આને કહેવાય અસલી જોડી. દીકરા, ચાલો શિવ આરાધનામાં પોતાનું નૃત્ય પ્રસ્તુત કરો. હવે આવશે મજા. વૈષ્ણવી, વૈષ્ણવી, આ સૃષ્ટિનો પૂરો ખેલ જ સાચા અને નકલી પર નિર્ભર કરે છે. ક્યારેક સાચા પ્રેમથી નકલી મમતાથી લડાઈ શરૂ થાય છે તો ક્યારેક સાચા વિષ
અને ખોટા વિષની. અને જ્યારે દરેક ક્ષણે નકલી લોકોથી ઘેરાયેલા રહો તો ચાહો જેટલો પણ ઉઠવાનો પ્રયાસ કરો, તે તને પછાડશે જ વૈષ્ણવી. અને એક દિવસ એવી જ રીતે પડતા પડતા થાકીને તું પરાજય સ્વીકાર કરી જ લઈશ. તારા પ્રેમમાં કેટલી જ શક્તિ કેમ ન હોય, પરંતુ અમારી શક્તિઓનો સામનો કરવાનો તારામાં સામર્થ્ય નથી. કરાવ્યું ને આપ શુકન માજી. સારું ભલું હું નૃત્ય કરવાની હતી. અરે વૈષ્ણવીએ જ્યારે પણ દેવરજી સાથે કોઈ કામ કર્યું છે તો એમાં પ્રોબ્લેમ થાય જ છે. અરે એ બધું છોડો. એ વિચારો કે નૃત્ય અધૂરું રહી ગયું છે તો પૂજા કેવી રીતે પૂરી થશે? શું થયું શેષવ? મોટી બેનની પૂજા અધૂરી રહી ગઈ મૈયા. શું હવે હવેલીની પરંપરા ખંડિત થઈ જશે? શું ફરી કોઈ અપશગુન થશે? આ દેવાધિદેવ મહાદેવની પૂજા છે શેષવ. આ પરંપરાઓથી નહીં, પરંતુ એમના ભક્તોની અતૂટ શ્રદ્ધાઓથી બંધાયેલી છે. ભોલેનાથ તો કરુણાના સ્વામી છે. એમના માટે ભક્તોનો પ્રેમ જ સર્વોપરી છે. અને વૈષ્ણવીથી વધારે પ્રેમ અને શ્રદ્ધા ત્યાં કોઈનામાં પણ નથી. પણ મારી ચિંતાનો વિષય આ પૂજા નથી. કાર્તિક અને વૈષ્ણવીના ભવિષ્યમાં આવવાવાળો સંકટ છે. આ તને કોણે કહ્યું પહેરવા માટે? હવે દાદી, વૈષ્ણવીને તો વાગી ગયું, તો હવે કોઈએ તો ડાન્સ કરવો પડશે ને, નહીં તો પૂજા અધૂરી રહી જશે. વાહ, વેરી ગુડ આઈડિયા. બહુ જ ગુડ ગોબળ આઈડિયા છે. ખાનદાનની મર્યાદાનો કોઈ સન્માન છે કે નહીં? આ ટીના કાર્તિક સાથે કઈ રીતે નૃત્ય કરી શકે છે? તને કોણે કહ્યું આ પહેરવા માટે? માજી, મેં કહ્યું? ઉર્મિલા, તને કેટલી વાર કહ્યું છે કે કાર્તિકની પત્ની ફક્ત વૈષ્ણવી છે, બીજું કોઈ નહીં. અને ભગવાન તો બધાના છે ને માજી. અને વૈષ્ણવી તો પોતે જ કહ્યું કે આ જે નૃત્ય છે ને એ ભગવાનનું આવાહન છે, પૂજા છે. તો પછી એને બગડવા કેમ દઈએ? બોલો બોલો બોલો. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે, જ્યારે વૈષ્ણવી અને કાર્તિકે કોઈ કામ સાથે કર્યું છે, હંમેશા કોઈને કોઈ ગડબડ થઈ છે, કોઈને કોઈ વિઘ્ન આવ્યું છે. ભોલે બાબાની પૂજા છે ને, હું કોઈ ચાન્સ લેવા નથી માંગતી. હા, એટલા માટે મેં ટીનાને પહેલાથી જ તૈયાર કરાવી દીધી હતી. હવે આગળની પૂજા છે ને, ટીના દીકરી અને મારો કાર્તિક દીકરો કરશે. આવો દીકરા, આવો. કયા હકથી? બાળપણના મિત્ર હોવાના હકથી. અને આમ પણ ટીના મારા કાર્તિક દીકરાને દિલથી ચાહે છે. આમ વૈષ્ણવીની જેમ નહીં કે બસ દયા કરીને એની સાથે હોય. અને કોઈ પણ પત્ની જે પોતાના પતિને પ્રેમ ના કરે એને પત્નીનો દરજ્જો દેવો મારા હિસાબથી તો ખોટું છે. અરે ઉર્મિલા, શાંત થઈ જા. હવે આ વાત માટે શું કામ મગજમારી કરે છે? જ્યારે પંડિતજી અહીંયા ઉપસ્થિત છે તો એમને જ પૂછી લઈએ ને કે શું અનુચિત છે અને શું ઉચિત છે.
પંડિતજી શું ઉચિત રહેશે? નૃત્ય તો અધૂરું નહીં છોડવું જોઈએ ઠાકુર સાહેબ, નહીં તો ઘરમાં અપશુકન ફેલાશે, ગૃહસ્થ જીવનમાં વિઘ્ન આવી શકે છે. ધન્યવાદ પંડિતજી. માછી, સાંભળી લીધું ને પંડિતજીએ શું કહ્યું? અરે મને તો લાગે છે કે ભોલે બાબા જાતે જ ટીના અને કાર્તિકને સાથે જોવા માંગે છે. મતલબ નૃત્ય કરતા કરતા. તારા એકલાનું સંઘર્ષ વૈષ્ણવીને નહીં બચાવી શકે ગાયત્રી. સાંગે શક્તિ કલયુગ. કલયુગમાં શક્તિ સંખ્યામાં હોય છે અને અહીં આ મૂરખ એકલી છે. અને આના વિરુદ્ધ આનું પૂરું પરિવાર છે અને સાથે અમે કૃતિકાએ. અમારી રચેલી બાધાઓને પાર કરવું કોઈ સરળ કાર્ય નથી ગાયત્રી, સરળ નથી. પરંતુ સૃષ્ટિની આ ભક્ત પરાજય ક્યાં સ્વીકાર કરે છે? ન કરે. ચાહે કોઈ કેટલા પણ પ્રયત્ન કરી લે લડવાના, છઠ્ઠી મૈયાની આ દીકરીને આજ કોઈ નહીં બચાવી શકે. અને જે અમારા વચ્ચે આવ્યું એના પ્રાણોની આહુતિ નક્કી છે. અમારા દ્વારા મોકલેલા નાગ આજે વૈષ્ણવી અને કાર્તિકની કહાણીનું અંત કરી દેશે. ના કોઈ તાલમેલ, ના કોઈ મનમાં ભક્તિ ભાવ. આ નૃત્ય નહીં, પૂજાનો મજાક છે, એમનું અપમાન છે. હે શંભુ ભોલેનાથ, માફ કરજો. અમારા ખાનદાનના ઇતિહાસમાં પહેલી વાર તમને નૃત્યના નામ પર આવો ઢોંગ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ. માફ કરજો પ્રભુ, માફ કરજો. વૈષ્ણવી, ઘાવ થયો છે તને, તું બેસી જા.
પરિવાર પર કોઈ આંચ ના આવે એટલા માટે સંપૂર્ણ ભક્તિભાવથી નૃત્ય કરી રહી છે ભાભી. જો કેટલું દર્દ સહન કરી રહી છે. પણ ભાઈને આ કેમ નથી સમજાતું કે ફક્ત તરસ ખાવા માટે કોઈ આટલું દર્દ નથી સહન કરતું. ભાભી, અદ્ભુત! જુઓ ને મૈયા, કેટલા દિવસો પછી આજે જીજુની આંખોમાં મોટી બેન માટે પ્રેમ દેખાઈ રહ્યો છે. વિશુદ્ધ પ્રેમની આ જ ઓળખ છે શૈશવ. પોતાની પ્રિયસીને કષ્ટમાં જોઈને પ્રેમી પોતાના પર સંયમ ગુમાવી દે છે. પછી મતભેદ કેટલો પણ ઊંડો કેમ ન હોય એ બધું ભૂલી જાય છે. અર્થાત જે સંકટની આપ વાત કરી રહ્યા હતા એ ટળી જશે ને મૈયા? કોણે કહ્યું હતું આટલું જોરથી માધુરી બનવા માટે? થોડો આરામથી ડાન્સ કરી લે. જો કેટલો ઊંડો કટ લાગ્યો છે. પટ્ટી કરી દઈશ. હવે ફક્ત આરામ જ કરવાનું છે. ઠીક છે ને? બહુ બળી રહ્યું છે દીદી. સોરી ભાભી, બસ થોડુંક વધારે સહન કરી લો. ઠીક થઈ જશે. હવે તો નથી પડતું દીદી. આ કેવી રીતે કર્યું તમે? આંખો ખોલો અને જો કઈ રીતે. કાર્તિકજી, આ તમે શું કરી રહ્યા છો? કાર્તિકજી, પતિ પત્નીના પગને ના અડી શકે. સમજો ને કાર્તિકજી, કસ્તુરી દીદી કરી દેશે. કાર્તિકજી, મારા પગને ના અડો, મને પાપ લાગશે. જ્યારે તું મારી સેવા કરે છે તો એ ધર્મ હોય છે અને હું તારી કરું તો પાપ. કાર્તિકજી, હું તો બસ ચૂપ, શાંત. પટ્ટી કરવા દે મને. ચાલો, કમ સે કમ તમને ભાભીની તકલીફ તો દેખાઈ. સાચે કાર્તિકજી, તમને આ બધી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. હું તારી જેમ દયા નથી દેખાડી રહ્યો. હું તને અધૂરું કેમ છોડી દીધું કાર્તિકજી? બોલો ને, તમને મારાથી શું? તમે વિચારી પણ કેવી રીતે શકો કે હું તમારા પર તરસ ખાઉં છું? શું તરસ ખાવા માટે આંધી તૂફાનમાં મેં તમારા માટે પૂજા કરી?
લાગે છે હવે અમારી અહીં કોઈ જ જરૂર નથી. અમે જઈએ છીએ. જાઉં? અચ્છા ભાભી, જો તમને ઠીક લાગે તો ભાઈ સાથે પૂજામાં આવી જજો. હું જાઉં છું. સાચે કાર્તિકજી, તમને આ બધી માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. હું તારી જેમ દયા નથી દેખાડી રહ્યો. હું તને અધૂરું કેમ છોડી દીધું કાર્તિકજી? બોલો ને, તમને મારાથી શું? શું થયું? ફરીથી દુખાવો થયો? હા, થાય છે, બહુ થાય છે. છાતીમાં ફાંસ જેવું ચૂભી રહ્યું છે. તમે વિચારી પણ કેવી રીતે શકો કે હું તમારા પર તરસ ખાઉં છું? શું તરસ ખાવા માટે આંધી તુફાનમાં મેં તમારા માટે પૂજા કરી? બોલો કાર્તિકજી, જે માસીએ મને માં બનીને મોટી કરી, જે મારા માટે પરિવાર, મારું બધું જ હતી, હું એમને છોડીને તમારા પાસે આવી ગઈ ખાલી દયા માટે. એના પાછળનો પ્રેમ તમને દેખાયો જ નહીં. ભૂખ, તરસ, ઊંઘ બધું તાગ્યું છે મેં. તો પણ તમે વિચારો છો કે હું તમારાથી પ્રેમ નથી કરતી? આજે તમે જ મને કહી દો, એવું શું કરું હું કે હું પોતાનો પ્રેમ સાબિત કરી શકું? મારો જીવ દઈ દઉં ત્યારે જ તમને. આટલી મુશ્કેલીથી કાર્તિકના મનમાં આ પનોતી માટે શકનું બીજ વાવ્યું હતું, પણ હાર નહીં માને એમ એ લોકો. હા, મારો આગલો વાર આ બંનેના સંબંધને જડથી ઉકાળીને ફેંકી દેશે. હા, આટલી નાની ચોટ લાગવા પર તમને પણ તો મારા પર તરસ આવ્યો ને? પોતાનો ગુસ્સો છોડીને તમે આવ્યા ને મારી પાસે મારું ધ્યાન રાખવા માટે. કેમ? શું તમારા મનમાં પણ ફક્ત દયાનો ભાવ છે મારી માટે અને બીજું કંઈ નથી? દયા આવવો બહુ જ સ્વાભાવિક ભાવ છે કાર્તિકજી, અને એ ચોટ જો કોઈ પોતાનાને પહોંચે તો એ વધારે ઉભરીને બહાર આવે છે. તમારી રક્ષા માટે પોતાના જીવનો ખતરો મોલ લીધો મેં. ઘર બાર, ભૂખ, તરસ, ઊંઘ બધું તાગ્યું છે મેં. તો પણ તમે વિચારો છો કે હું તમારાથી પ્રેમ નથી કરતી? તો પછી આજે તમે જ મને કહી દો, એવું શું કરું હું કે હું પોતાનો પ્રેમ સાબિત કરી શકું? મારો જીવ દઈ દઉં ત્યારે જ તમને. બીજું કાંઈ નથી જોઈતું. હે મૈયા, અમારા બાળકો પર પોતાના આશીર્વાદ બનાવી રાખજે. એમને બુરી નજરથી બચાવી રાખજે. સદા આ રીતે જ ખુશ રહે. મુશ્કેલીથી કાર્તિકના મનમાં પનોતી માટે શકનું બીજ વાવ્યું હતું મેં.
પણ એના આંસુએ એને જડથી ઉખાડીને ફેંકી દીધો. પણ હાર નહીં માન્યા એમ એ લોકો. હા, મારો આગલો વાર આ બંનેના સંબંધને જડથી ઉખાડીને ફેંકી દેશે. હા, હટી જા વૈષ્ણવી, સાફ ગુસ્સામાં છે, ડંખ મારશે તને. વૈષ્ણવી જે ભક્તિને અમને તારાથી અલગ કરવાનું હતું, આજે એ જ ભક્તિ તારાથી તારા પ્રાણ છીનવી લેશે. વૈષ્ણવી દીકરા પાછળ હટી જા. પોતાનું કર્તવ્ય પૂરો કરો છગ્ન નાગરાજ. આ અમારો આદેશ છે. વાર કરો.